મિત્રો, તો આજે અમે વિઝિટ કર્યું ગૌમુખ અને તે બહુ જ અદ્ભુત નજારો હતો અને સુરતથી થાય છે અપ્રોક્સ 100 કિલોમીટરની અંદાજિત થાય છે અને સોનગઢ વ્યારાથી તમે આવતા હોય ડાંગ જિલ્લાના હોય તો એને ખબર જ છે 25 કિલોમીટર જેવું લમસમ થતું હોય છે અને અહીંયા એટલી સુંદર મજા આવે છે. નાના આ જો ગૌમુખ છે અને અહીંયા તમે જોઈ શકો છો નાના નાના વાંદરા બી છે અને આપણે આપણો સ્ટેન્ડ લઈ લીધું છે. ગૌમુખ જોવું કાંઈ હોય સારો સીન તો તમને બતાવશું. અત્યારે તો ઉનાળો છે એટલે કાંઈ જોવા ન મળે. તમે જોઈ શકો છો આ લખ્યું છે ધોધ તરફ જવા માટેનો રસ્તો. આ ધોધ બાજુ છે, આ ગૌમુખ તરુણકુંડ છે, શિવ મંદિર છે, વોટરફોલ છે. તો શાંતિમય પ્લેસ હોય ને તો ગૌમુખ. તમે ડાંગ જિલ્લામાં આવો અને ગૌમુખ છે, સબરીધામ છે, પછી પંપા સરોવર છે, ઘણી વિઝિટ તમે કરી શકો છો. અહીંયા અમે એક નાનો એવો વોલ્ટ લીધો છે કેમ કે એક બીજું એ હતું કે અમે ગૌમુખ ત્યાં પણ વોલ્ટ લઈ શકત. અંદર અહીંયા વ્યવસ્થા પણ છે, પાર્કિંગ છે, યોગ્ય જગ્યા છે ખાવા પીવાની. પણ કેવું થાય છે કે અહીંયા લોકો નાસ્તો કરવા ઊભા રહે ને પછી સાફ સફાઈ કરતા નથી, એટલે અમે એવું વિચાર્યું કે થોડા આગળ જઈને અમે નાસ્તો પાણી કરીએ એમ. અને મહાદેવનું મંદિર છે એ જોઈ શકો છો તમે. કેમ છે તમારે? હર હર મહાદેવ. અહીંયા પ્રભુ શ્રી રામ અને સીતા માતાનું પેઇન્ટિંગ દોરી છે, બહુ ખૂબ સુંદર લાગી રહી છે. કે તમે ગમે ત્યાં ફરવા જાઓ ત્યાં સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખજો, કંઈ કચરો ન ફેલાવતા અને બહુ જરૂર પડે તો જ તમે બહાર કાંઈ નાસ્તો પાણી કરજો. જો તમારે કુદરતી વાતાવરણમાં આવવું હોય તો તમારે ગૌમુખ એકવાર વિઝિટ જરૂર કરવી પડશે. ને ડાંગના તમામ મારા વ્યુઅર્સને કહેવા માગું છું કે તમે પણ આ વિડીયો શેર કરો. તેથી આવી આપણે ધાર્મિક સ્થળોની માહિતી પૂરી પાડો. તો અહીંયા આપણે બહુ આનંદ મળ્યો છે અહીંયા આવીને અને ગુડ વાઇબ આવી રહી છે. તો આગળ જણાવું તમને સૌ માતા. આવી રીતના તમને નજારો જોવા મળે છે. ઋષિ ગૌતમે ગૌ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે આ ગાઢ જંગલના કઠોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે અહીં ગંગાજીને પ્રગટ કર્યા હતા, જેથી તેનું ગુપ્ત ગંગા પણ કહેવામાં આવે છે. અને હા, ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે દુષ્કાળ જેવી સ્થિતિ, ગાયના મુખમાંથી વહેતી પાણીની આ જલધારા ક્યારેય સુકાતી નથી. ગરમી તો છે હો ભાઈ, ગરમી તો છે. તમે જોઈ શકો છો. હવે જોઈએ કુંડ બાજુ જઈએ છીએ, જો પાણી હશે તો નાહી લેવું. અહીંથી ધોધ પડતો હોય છે ચોમાસામાં. અહીંયા બહુ હરિયાળી અને પાણીનો ધોધ હોય છે. જો અહીંયા તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ ફોર વોચિંગ.